નમસ્કાર, આજના એજન્ડા સાથે હું છું મનીષ। આજે આજના એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે બનાસની ધરતી પર ચાલતી બબાલની। બનાસકાંઠાના વિભાજનની સામે શરૂ થયેલો વિરોધ હવે આક્રમક બની ગયો છે। સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક મંચ પર આવ્યા છે। એવામાં ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ નામ લીધા વગર પોતાના જ પક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા। આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। એક કેવી રીતે આરપારની લડાઈની તૈયારીઓ થઈ રહી છે અને બીજી તરફ વિભાજનના વિરોધમાં બટેંગે તો કટેંગેના સૂત્રની પણ એન્ટ્રી થઈ ચૂકી છે। કોઈને તો ભાગીદારી કરવી છે, સહકારી મંડળીઓમાં રહેવું છે અને એમાંથી પૈસા કમાવા છે। એ લોકો આ બધું કરે છે। આપણે નથી સમજી શકતા એટલા મૂર્ખ છીએ। मोदी साहब कहलू कि एक रहेंगे तो सेफ रहेंगे, कटोगे तो कटोगे। राज्य सरकारे बनासकांठाना बे भाग तो पाड़ी दीधा, पण आ भागलानुं आयोजन जिल्लाना एक मोटा वर्गने मंजूर नथी। धानेरानो नवा वावथरा जिल्लामां समावेश कराता तेनो विरोध सतत वधी रह्यो छे। पूर्व धारासभ्यना आ शब्दो तेनो बोलतो पुरावो छे। धानेरा हितरक्षक समितिना धरણા यथावत छे અને હવે તેમાં રાજકીય અગ્રણીઓ પણ જોડાઈ રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમના નેતાઓ એક મંચ પર બેઠા છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિતે તો ભાગલાનું સમર્થન કરતા સત્તા પક્ષના નેતાઓ સામે મોરચો ખોલી દીધો છે। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે તેમણે કેટલાક નેતાઓને પડકાર ફેંક્યો છે। તેમના રાજકીય દબાણ સામે ઝૂકી જવાનો આક્ષેપ કરતા જનતાની તાકાતનો હુંકાર કર્યો છે। અમારી બધાની લાગણી ને માગણી જે છે એ બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા રહેવું જોઈએ। કોઈ પણ જાતની ગેરસમજ, કોઈ પણ જાતનો મતભેદ, કોઈ પણ જાતનું મન દુઃખ સમાજમાં ઊભું કરવાનો પ્રયત્ન કોઈ ન કરે। તમને નેતા બનાયા છે, સમાજે બનાયા છે। કાલે તમારે સમાજની જરૂર પડશે। સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય। તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો? તમે આજે બોલી નથી શકતા। આ તો કેવી જાતનો તમારા ઉપર જોખમી છે। બળજબરીથી કોઈને ધમકાવીને ઠરાવો લેવામાં આવ્યા છે। આ કઈ રીતનું શાસન છે? અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં સાંભળવામાં આવતો હોય તો આંદોલન કરવું, શ્રેષ્ઠ રીતે કરવું અને તમામ જાતના તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું। હવે સવાલ એ થાય કે આખરે મફતભાઈ પુરોહિતે નિશાન કોના પર સાધ્યું? તેઓ કોના પર ધાનેરાને અન્યાય કરવાનો આક્ષેપ લગાવી રહ્યા છે? આ જવાબ કદાચ તેમના શબ્દોમાંથી જ મળી શકે છે, જેમાં તેમણે સહકાર જગત, ફાયદો અને ભાગીદારી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે। થરાદમાં કોઈને જવું નથી, પણ એમના ઉપર જે રીતનું દબાણ છે, જે રીતની એમના ઉપર ધાક ધમકી છે, અથવા તો કોઈને તો ભાગીદારી કરવી છે, કોઈને સહકારી મંડળીઓમાં રહેવું છે અને એમાંથી પૈસા કમાવા છે। એ લોકો આ બધું કરે છે। આપણે નથી સમજી શકતા એટલા મૂર્ખ છીએ। હવે રાજકારણ જે છે ને એ સાહેબ મીડિયા વધી ગયો। તમે શું જમીન આયા છો ને માઈ પર ઉભા થાવ એટલે પેટમાં દેખાય છે તમારા। અહીંયા એ જાણવું પણ જરૂરી છે કે મફતભાઈ પુરોહિત ભાજપમાંથી જ ચૂંટાયા હતા અને 3 દિવસ પહેલા ગાંધીનગર પણ ગયા હતા। આ પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્ય પણ હતા। તેમની બધાની એક જ માંગ છે, ધાનેરાને બનાસકાંઠામાં જ રાખો। આ નેતાઓએ પણ વિભાજનના સમર્થક અગ્રણીઓ પર નિશાન સાધ્યું છે। જ્યારે સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજાનો આવાજ હોય ત્યારે પ્રજાની વચ્ચે રહેવાવાળા માણસને પ્રજાની જ વાત કરવી પડે અને પ્રજાના ભલા માટે વાત કરવી પડે। દુઃખ સાથે મારે કહેવું પડે કે આ વિસ્તારના જ અને આ વિસ્તારે જેમને મોટા કર્યા અને મંત્રી સુધી બનાવ્યા એવા વ્યક્તિ જ્યારે આવું સ્ટેટમેન્ટ આપે ત્યારે સમગ્ર ધાનેરાની પ્રજા દુઃખ સાથે એમને જણાવે છે કે જ્યારે પ્રજાને જરૂર પડે છે આગેવાનની અને પ્રજાની સાચી વાત તમારે ગુજરાત સરકાર સુધી કહેવી પડે, એની જગ્યાએ ગુજરાત સરકારને તમે અવળા માર્ગે દોરો અને 10% જ પ્રજા બનાસકાંઠા સાથે રહેવા માંગે છે અને 90% પ્રજા થરાદ સાથે રહેવા માંગે છે। આ તદ્દન ખોટી વાત છે। એ જે જમીન વર્ષો બધી વાત છે। કોણ શું કહે છે એ આપણે જોવાનું નથી।
આપણે આપણા વિચારો જે છે અને આપણને જે દેખાય છે એ પ્રમાણે રહેવું જોઈએ. એમનો વિચારધારા છે અને વિચારધારા હશે તો એ બોલશે. એમાંથી આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે આપણા જે રસ્તો છે રસ્તો પકડી રાખીએ તો આપણે આપણો પ્રયત્ન ચાલુ રાખો. એક તરફ જ્યાં ધાનેરા માટે વિવાદ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ બનાસકાંઠામાંથી ઓગળ જિલ્લો બનાવવાની માંગ જોર પકડી રહી છે. દિયોદરમાં આ માટે આંદોલન ચાલી રહ્યું છે અને ચોંકાવનારી વાત એ છે કે આ આંદોલનમાં હવે બટેંગે તો કટેંગે જેવા રાજકીય સૂત્રોની પણ એન્ટ્રી થઈ છે. વિભાજનના વિરોધમાં પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ વાઘેલાએ આ સૂત્ર વહેતું મૂક્યું. જે મોદી સાહેબે કહેલું કે એક રહેંગે તો સેફ રહેંગે, કટોગે તો કટોગે. આજે નિર્ણય છે સરકારનો એ લોકહિતમાં નથી અને લોકપ્રિય પણ નથી. આપણે સૌએ એક સાથે મળીને એકતા દાખવીને સરકારને યાદ અપાવવું જોઈએ કે અંતે લોકશાહીમાં પ્રજા એ જ રાજા છે. પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહે બટેંગે તો કટેંગે સૂત્ર આપતા તેનો સ્વીકાર પણ થઈ ગયો. જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે કહ્યું કે હા, આ વાત સાચી છે. પ્રજા જ્યારે જન આંદોલન કરવા નીકળે તો એ એક સંપ ન રહે, એક જૂથ ન રહે અને બટેંગે તો કટેંગે એ 100% સાચી વાત છે. યોગી આદિત્યનાથના સૂત્રોને ધાનેરાની જનતાએ વળગી રહેવું જોઈએ અને કોઈની પણ વાતમાં આવી અને વિભાજિત ન થવું જોઈએ. એક સંપ રહી અને આપણી માંગણીને દોરાવવી જોઈએ. એટલું જ નહીં, ઓગળ જિલ્લાની માંગ સાથે હવે ભુવાજી પણ મેદાનમાં આવી ગયા. આપણો મારો વગરનાથ છે ને, મારે જહુની ગાદીનો માતા છો મારો. ધૂણી રહેલા ભુવાએ ભવિષ્યવાણી કરી કે ઓગળ જિલ્લો જરૂર બનશે અને માતાજી આ કામ પાર પાડશે. ભુવાએ તો એ પણ દાવો કર્યો કે કીર્તિસિંહ વાઘેલાને પણ તેમના માતાજીએ જ ધારાસભ્ય તરીકે જીતાડ્યા હતા. ભાઈ આપણે જિલ્લો આપણે ભાગમાં આવે તો આપણે માતા દર્શન કરવા પછી કીર્તિસિંહ વાઘેલા, હા, આ મારી માતા જીતાડેલા. પૂરણસિંહ વાઘેલા વલગમવાળા, એમને મારી માતા જીતાડેલા મદનસિંહના ભાઈ. અને મારી માતા બોલે ને એ કદાચ કર્યા વગર ના રહે પાછી. મારી માતા કર્યા વગર ના રહે બાપુ. આ બધા વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી થરાદમાં હાજર હતા. ત્યાં તેમણે રબારી સમાજના કાર્યક્રમમાં ભાગ લીધો. રબારી સમાજની શિક્ષણ સંસ્થા માટે 11 લાખ રૂપિયાનું દાન આપ્યું. એટલું જ નહીં, ભુવાનું નામ લઈને કટાક્ષ પણ કર્યો. 5 નો 11 ના 2 વધાવા અને 16 નું વેણ થાય. 16 તમારું ભેગું કરીને થાય તો બધાને ખમાને કહો. અને હજુ આજે આ કામને આપણે ભલે હું ભુવાજી નથી પણ આ ભુવાજી ભેગો રહું છું ને એટલે ખૂબ સારું અત્યારે કામને આગળ વધારો. બનાસકાંઠાના વિભાજન સામે જે રીતે વિરોધનો વંટોળ ઉગ્ર બની રહ્યો છે એ જોતા એ કહેવું અતિશયોક્તિપૂર્ણ નહીં કહેવાય કે નજીકના સમયમાં આ વિરોધ નથી શમવાનો. ખાસ કરીને ધાનેરાનો વિરોધ રાજકારણનું એક અનોખું પાસું છે. કેમ કે એવા કિસ્સા ભાગ્યે જ સામે આવે છે જ્યારે સત્તા પક્ષ અને વિપક્ષ એક સૂરમાં હોય. હવે આનું પરિણામ શું આવે છે એ જોવું રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.